શકીએ અને કેટલા ફ્રન્ટ ઉપર લડે છે. રતન ટાટાનું જે ફ્લેગશિપ કંપની છે ઇટ ઇઝ ટાટા સન્સ. ટાટા સન્સ નીચે કેટલી કંપની ચાલે છે? 80 કંપની, અને એકેય કંપની 40,000 કરોડથી નીચેની નથી. આપણે ખાલી એક આપણા મંદિરના એક કોઠારીઓ 20 કરોડનો વ્યવહાર હોય તો એને હાંજ પડી જાય છે કે નહીં? આમ રઘવાયા થાય, આમ રઘવાયા થાય, આમ રઘવાયા થાય. રતન ટાટા 74 વર્ષની ઉંમરે 80 કંપનીઓના માલિક છે. ટાટા સન્સના ચેરમેન છે. ટાટા સન્સ ઇઝ ધ ફ્લેગશિપ કંપની, જેમ BAPS કહેવાય. BAPS ની જે નડિયાદ અક્ષર પુરુષોત્તમ મંદિર ને આણંદનું મંદિર ને બોચાણનું બધું જુદું પડે એમ ટાટા સન્સની જે ટાટા ટેલિકોમ્યુનિકેશન્સ, ટાટા મોટર્સ, એ બધી જુદી પડે છે ને. ટાટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કેટલું બધું. અને તમને ખબર છે એક વાત, નો પર્સન ઇન એશિયા કેન સ્લીપ વિધાઉટ યુઝિંગ અ ટાટા પ્રોડક્ટ. એશિયા ખંડનો કોઈ પણ વ્યક્તિ ટાટાની પ્રોડક્ટ વાપર્યા વગર રાત્રે સૂઈ ના શકે. હી હેઝ ટુ યુઝ ઇટ. એટલી પ્રોડક્ટ છે. મીઠું મળે છે ટાટાનું, સામાન્ય મીઠું જે આપણે રસોઈમાં જરૂર પડે, અને ત્યાંથી ટાટા ટ્રક, એની રેન્જ તો તમે જો. તો એના ટાટા સન્સનો એક ભાગ એવો છે જે ટાટા ચેરિટી, દોરાબજી ટાટા ટ્રસ્ટ છે. એના જે ચેરમેન છે ને એ રામાસ્વામી, રિટાયર્ડ IAS ઓફિસર છે. એ અમારી સાઉથ બોમ્બેમાં અમારી ઇંગ્લિશ સભા છે. અમારી બોમ્બેમાં દર મહિને 10 ઇંગ્લિશ સભાઓ થાય છે. 8 થી 9 1 કલાક ઇંગ્લિશ, 7:30 થી 8 બધા માટે ટી, કોફી, સ્નેક્સ હોય, અને 8 થી 9 ઇંગ્લિશ લેક્ચર થાય છે. એવા 10 થાય છે બોમ્બેમાં. અને બધી જગ્યાએ 500 થી 700 મહાનુભાવો આવે છે. 200 ગાડીઓનું પાર્કિંગ કરાવે છે આપણે સ્વયંસેવકો દર મહિને. આ બધી પરાસભા સિવાયની વાત કરું છું. તો રામાસ્વામી અમારી સાઉથ બોમ્બેની લેક્ચરમાં આવે છે. એ મારી સાથે બહુ સારી એમની મિત્રતા છે. મેં એકવાર એને પ્રશ્ન પૂછ્યો, આ પ્રસંગ બરોબર સાંભળજો. મેં એકવાર પ્રશ્ન પૂછ્યો, મેં કહ્યું 80 કંપનીની 80 AGM થાય, એન્યુઅલ જનરલ મીટિંગ, અને 80 એની બોર્ડ મીટિંગ થાય. બોર્ડ મીટિંગ એટલે આખો દિવસ જાય, અને AGM હોય એટલે આખો દિવસ જાય. તો રતન ટાટાને 80 થી 160 દિવસ તો મીટિંગમાં જ જાય. તો કામ શું કરે છે ઓફિસમાં બે? 80 કંપનીની 80 એન્યુઅલ જનરલ મીટિંગ એટલે બધા શેર હોલ્ડર્સની કોમન મીટિંગ, અને 80 બોર્ડ મીટિંગ. તો વોટ ઇઝ હી ડુઈંગ? હી નીડ્સ 160 ડેઝ ફોર મીટિંગ. 160 દિવસોના મીટિંગમાં જાય છે. તો ઓફિસનું વર્ક ક્યારે કરે? એની પર્સનલ લાઈફ શું? તો કે સ્વામી તમે ભૂલો છો. મેં કહ્યું શું? રતન ટાટા 6 કંપનીઓની 6 બોર્ડ મીટિંગ એક સાથે ચલાવે. ઓ માય ગોડ, મેં કીધું શું માણસનું મગજ ચાલતું હશે. 6 બોર્ડ મીટિંગ્સ, 6 બોર્ડ રૂમ્સ છે. બોમ્બે હાઉસ છે ને, પેડર રોડ ઉપર બોમ્બે હાઉસ, જે નામથી ટાટાની મેઇન ઓફિસ છે. 6 બોર્ડ મીટિંગ એક સાથે, અને કોઈ પણ મીટિંગમાં 15 મિનિટથી વધારે બેસવાનું નહીં. હવે ટાટા મોટર્સ 60,000 કરોડની કંપની છે. એની બોર્ડ મીટિંગ ચાલતી હોય, એન્યુઅલ મીટિંગના ડિસિઝન્સ લેવાના હોય. 15 જ મિનિટ બેસવાનું. એમાં પહેલી 3 મિનિટમાં એનો પર્સનલ IAS સેક્રેટરી જે ટાટા મોટર્સ માટે જ રાખેલો હોય, એને બ્રીફ કરે રતન ટાટાને કે તમારી ગેરહાજરીમાં 1.5 કલાકના આટલી ચર્ચાઓ થઈ. રતન ટાટા એના પ્રશ્ન પૂછે, આનું શું થયું, આનું શું થયું. પ્રશ્ન રતન ટાટા પૂછે ઓનલી 10 સેકન્ડ્સ, અને સામેવાળાએ જવાબ આપવાનો મેક્સિમમ 20 સેકન્ડમાં. અને પછી 2 કે 3 ઇન્ક્વાયરી કરે, અથવા કે 2 કે 3 આઈડિયાઝ ફ્લોટ કરે, અને કે આની ઉપર ચર્ચા કરો, હું આવું છું. 15મી મિનિટ પૂરી થાય એટલે મીટિંગમાંથી ઊભા જ થઈ જવાનું, અને આ ડોરમાંથી ઊભા થઈ અને આ ડોરમાં જાય એટલે ટાટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિયલ એસ્ટેટ, જમીનો, ટાટા હાઉસિંગના કામ શરૂ થાય. એ પાછી 1 લાખ કરોડની કંપની છે. એટલે ઓટોમોબાઈલમાં બેઠા હોય ટાટા મોટર્સમાં, એની પરથી મગજ ક્યાં ફેરવવાનું? રિયલ એસ્ટેટમાં. અને કેટલી સેકન્ડમાં ઊભા થઈને આમથી આમ આવે, આ દરવાજાથી નીકળીને આ દરવાજામાં ઘૂસે, 30 સેકન્ડમાં આખા મગજમાં આખી ફાઇલ ફેરવી નાખવાની. મેં કોઈ એમને યાદ રહે? તો રામાસ્વામી કે ઓફિસથી નીકળે અને ઓબેરોયમાં મીટિંગ હોય, 5 સ્ટાર હોટલમાં અથવા તો ટાટામાં હોય મીટિંગ, તાજમાં હોય, ગાડીમાં બેસે ને પછી એજન્ડાની ફાઇલ માંગે રતન ટાટા. ગાડીમાં બેસે પછી એજન્ડાની ફાઇલ માંગે કે ટાટા સન્સની બોર્ડ મીટિંગ છે ને એની એજન્ડા શું છે, બધું એમની સાથે ચર્ચા થઈ હોય, પણ ફાઇનલ પેપર માંગે અને જોવે. ફરી વખત ચાલુ મીટિંગે કોઈ દિવસ એમને ફાઇલ માંગી નથી. અને એક એજન્ડા રહી ગયો હોય 20 એજન્ડામાંથી બોલે કે આ રહી ગયો છે. શું લોકો હારા કામ કરે, પદ્ધતિ જો કામ કરવાની. અને એ મીટિંગો પતાવે
મેં કીધું એમને આમ પત્રો આવે લોકોના પત્રો લખે કોઈ? આમંત્રણ તો આપતા ને કે અમારે ત્યાં ફંક્શનમાં ચીફ ગેસ્ટ તરીકે આવો, અમારે ઉદઘાટનમાં આવો, એવું લખતા તો હોય જ નહીં લોકો. તો કે લખે છે ને. હું કેટલા લેટર આવે રોજ રતન ટાટાના? આઈ વોઝ જસ્ટ ઇમેજિનિંગ. તો મને કે સાહેબ તમે એક આંકડો મૂકો ને. હું રોજના 50 લેટર આવે? તો કે રતન ટાટા ઉપર રોજના 300 ઇન્કમિંગ લેટર્સ છે. 300 લેટર્સ. સાંઈ બાપાને અત્યારે 70 થી 80 ઇન્કમિંગ લેટર છે. રતન ટાટાને રોજના 300 લેટર આવે છે. 6 MBA અને 4 IAS, 10 જણાની ટીમ ખાલી રતન ટાટાનું કોરસ્પોન્ડન્સ હેન્ડલ કરે છે. તો મેં કીધું 300 લેટર વાંચી ના શકે, જવાબ ના આપી શકે? તો કે વાત બરાબર છે તમારી. એણે એની ટીમને કીધું કે 300 માંથી 275 ના રૂટીન જવાબ તમારે આપી દેવાના. 25 લેટર જે મારે વાંચવાના હોય એ તમારે રાખવાના. મેં કીધું એ વાંચે ક્યારે? તો કે એમને ઓફિસમાં કોઈ દિવસ લેટર વાંચ્યા જ નથી, ટાઈમ જ નથી. તો મેં ઘરે? તો કે ઘરે પણ ટાઈમ નથી. મેં ગાડીમાં? તો કે ગાડીમાંય ટાઈમ નથી. હું વાંચે ક્યારે? તો કે રતન ટાટા સવારે એક્ઝેક્ટ 10:30 વાગે બાથરૂમ કરવા ઉઠે ઓફિસમાંથી. આ બધા ટાઈમ પણ ફિક્સ. હા, એ ઓફિસમાંથી અક્રોસ ધ ઓફિસ ચાલે ને ત્યારે દર 10-10 ફૂટે એક MBA થયેલો છોકરો ઉભો રહે અને એના હાથમાં 3-3 પત્ર હોય. એ 10 ડગલા ચાલે ને ત્યાં સુધીમાં એને પત્ર સંભળાવી દેવાનો, મેઇન લાઈન, અને રતન ટાટાનો જવાબ બોલી જાય. એ પેલા રેકોર્ડ, દરેક પાસે રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ હોય. બોલે પાછું લખવા નહીં બેવાનું, તો રતન ટાટાનો ટાઈમ બગડે. રતન ટાટા પેલો બોલે ને કે આ પ્રશ્ન, જે બોલે ને એનો રેકોર્ડિંગ કરી લેવાનું. જાય અને પાછા આવે ત્યાં સુધીમાં 6 પત્રોનો જવાબ આપી દે. એવું દિવસમાં 3 વખત કરે એટલે 20 પત્રો પૂરા કરે. અને આપણે હમણાં મીટિંગ પતશે ને પછી આજે કોઈ કામ નહીં કરે. આજે તો મીટિંગ હતી સવારે 2 કલાક ગયા હતા નડિયાદ મંદિરે. હા, એમાં જેને આજ સાંજે સભા હશે ને તો તો સવારે મીટિંગ કરી અને પછી સાંજે સભા કરી. કેટલું કરવાનું પણ પછી મારે? એમ કરતો કરતો આમ તો આમ ઢીલો પડી જશે કે આ તો મારે સભા છે યુવક મંડળની, પછી સાંજે સવારે મીટિંગમાં ગયો હતો ને. એટલે રતન ટાટાનો તો વિચાર તો કરો તો માણસ કેવું કામ કરે. અને તો કે ગાંડો નથી થઈ ગયો. ખ્યાલ આવ્યો? આપણી જેવો માણસ જ છે અને 10 કલાક નથી ઊંઘતો. ક્યાંથી પોસાય ને? પરવડે જ ક્યાંથી? આવી રીતે પત્રોના જવાબ આપે છે. પણ પદ્ધતિ